તો નમસ્તે ભાઈ, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ પર. પાણી પુરવઠા વિભાગની ભરતીની વાત કરું ભાઈ. આજે ધોરણ 10 પાસ અને 12 પાસના મારા એવા ઘણા ભાઈઓ બહેનો છે કે જે કહે છે કે ભાઈ અમારે નોકરી તો જોઈએ છે સાહેબ, પણ 10 અને 12 ઉપર અમે પાસ છે ભાઈ. ગ્રેજ્યુએશન કરવાનો ટાઈમ ન હતો, કારણ કે ભાઈ પૈસા ને એ બધું અમારે ભાઈ એ રીતનું હોય છે. કારણ કે ભાઈ ગરીબ પરિસ્થિતિમાંથી આવ્યો છે, તો 12 પાસ પર ભાઈ માંડ કોમર્સ આર્ટ્સમાં થયા છે, સાયન્સ પણ ન કરી શક્યા. તો ભાઈ તમારા બધા માટે ભાઈ સારી એવી જગ્યા છે. સારી એવી જગ્યા છે તો સારી એવી ભરતી અને ભાઈ સારો એવો પગાર પણ છે કે તમે ભાઈ આ ગરીબ પરિસ્થિતિમાંથી થોડાક ઉપર આવી શકો. તો એના માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયોને એક લાઈક કરી દેજો, બને એટલી સ્વાઇપ મોકલી દેજો, જેથી કરી આવા વિડીયો છે ભાઈ અમે તમારા સુધી બનાવતા રહીએ ભાઈ. અહીંયા જગ્યાઓની જો હું વાત કરું તો ટોટલ 3,314 જગ્યા રહેવાની છે ભાઈ. ફિક્સ ફાઇનલ જગ્યાઓ છે 3,314. આ મિત્રો પ્લસ છે, એટલે મિત્રો લગભગ અહીંયા જગ્યાનો વધારો હશે. તો હું જ્યારે પણ આગળ વાત કરીશ ત્યારે મિત્રો તમને આખું જે પણ વેબસાઇટ ઉપર લઈને બતાવીશ. પગાર 35,000 મળવાનો છે. તો હવે 12 પાસ હોય 35,000 પગાર, એટલે સારામાં સારું કહેવાય કે ભાઈ 12 પાસ છે ને 35,000 સુધી પગાર. 35,000 પાસે સીધે સીધો 35,000 પગાર ક્યારેય નહીં મળે, કે જેમાં આગળ શું કે 5 વર્ષ પછી જે 35,000 પગાર મળશે. અને અહીંયા હું તમને જે પણ પગાર બતાવીશ એમાંથી પહેલા તમને કેટલો પગાર મળશે એ પણ તમને જણાવીશ. એના પછી 5 વર્ષ પછી ભાઈ તમારો પગાર ઇન્ક્રીઝ થશે. ઘણી પોસ્ટમાં જે પણ થોડાક સમય પગાર ઇન્ક્રીઝ થાય, તો આમાં એવું નથી રહેવાનું. આ પાણી પુરવઠા વિભાગની ભાઈ પાણી પુરવઠાના ગટર વ્યવસ્થાની જે પણ અપડેટ છે એમાં હું તમને લઈ જઈશ. એમાં મિત્રો અલગ અલગ ભાઈ જિલ્લાવાર અહીંયા ભરતીની જાહેરાત છે, પરંતુ ભાઈ અહીંયા જિલ્લાવાર છે, હવે આ વખતે લગભગ ભરતી નહીં થાય. અહીંયા નર્મદા છે, તો મિત્રો નર્મદાની અંદર છે ભાઈ શું કહેવાય, ત્યાં વધુ જગ્યાઓ ખાલી હતી, એટલે ત્યાં પેલા શું કહેવાય કે 70% જેટલી જગ્યાઓ છે એના ઉપર ભાઈ ભરતી કરી દીધેલ છે. તમને પણ ખબર હશે, પણ આ દીપકભાઈ રાજાણીએ પણ ઓફિશિયલી ટ્વીટ કરીને જણાવી દીધેલું કે ભાઈ આ ભરતીની જાહેરાતો છે ને આમ ને આમ છે. તો ભાઈ ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અત્યારે હાલ જે પણ 3,314 જગ્યા પર ભરતીની જાહેરાત છે એની અત્યારે હું વાત કરીશ. એ પેલા વિડીયોને લાઈક કરી બધા મિત્રો સુધી યાર શેર કરી દેજો. તેમ અમારા જેટલા પણ ભાઈઓ બહેનો છે 10 અને 12 પાસ કરેલા, નોકરીની રાહ જોઈ રહ્યા છે ભાઈ, બધાને નોકરી મળી જાય અને યાર એ બધા યાર ખુશી થઈ જાય. હવે સમય ન બગડતા આગળ વધીએ ને જે પણ બીજી વાત છે એની વાત બધી કરી નાખીએ આગળના વિડીયોમાં. તો પેલા ભાઈ ઘણા મિત્રો એમ કે છે કે અમે ભાઈ અધર શું કે ગુજરાતના જ છે, પરંતુ યાર હિન્દીમાં થોડુંક માહિતી લખી દઉં જેથી કરી ખબર પડે. તો યાર એ બધાનું પણ શું કહેવાય ધ્યાનમાં રાખતા રાખતા મેં આ પણ લખી નાખ્યું ભાઈ, ટાઈમ મળ્યો તો. वेतन 35,000 रुपया। योग्यता की बात करें 10वीं और 12वीं पास। महिला और पुरुष की यहाँ दोनों के लिए अप्लाई कर सकते हैं। ऑल इंडिया की जॉब है, परंतु यार ये जो भी नीचे लिखा है वो नहीं है। ऑनलाइन अप्लाई करने का आपको ऑप्शन भी मिल जाता है। तो इसके बारे में आगे बात करते हैं। उससे पहले आप अगर अपने ये सहियारी यूट्यूब चैनल पर नए हो तो चैनल को भी यार सब्सक्राइब कर लो यार। તમે બધા હતા એટલા માટે આમ કીધું, બાકી આપણે આમ કઈ નથી કહેવાનું. અહીંયા ભાઈ જો વાત કરવામાં આવે તો ભાઈ આ જે પણ માહિતી છે એ જૂની છે, પરંતુ આની અંદર જે પણ માહિતી છે અપડેટ થઈ ગઈ છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વ્યક્તિ હોય છે કે ભાઈ જેનું આ ગ્રુપ હોય છે ને એમાં જો માહિતી આપેલી હોય છે એની જો મિત્રો તમે સિમ્પલી સમજાવો તો લગભગ આજથી આ માહિતી મિત્રો એને શેર કરી 10 વર્ષ પહેલા. પરંતુ 10 વર્ષ પહેલા જે માહિતી એમાં મિત્રો સંપૂર્ણ જે પણ આખું શું કહે કે ને આખું જે પણ પેજ બનાવ્યું એની અંદર મિત્રો બધું હેડિંગ અને બધું રેડી હોય. એના કારણે એ છે નવી ભરતી આવે તો ફક્ત ને ફક્ત એ એડિટ કરી નાખે છે. જેમ કે 2025 કેમ એડ થઈ ગયું એ રીતે. બાકી અહીંયા મિત્રો જયારે પણ 2019માં 2017માં 2013 ની અંદર ભરતી આવે તો મિત્રો અહીં 2013 નું જે પણ લેબલ અને બધું લગાડેલું. આ વખતે મિત્રો 2025 ની ભરતી છે તો 2025 નું બધું લગાડેલું છે. તે પ્રમાણે સમજી જજો યાર, તમને સમજાવતો જાઉં છું. ભાઈ એના પછી વાત કરું ભાઈ વેતન અને ફોર્મ નું ને એ બધું, તો અહીંયા આયુષીમાન ની બધી વાત લખેલી છે ભાઈ. હિન્દીમાં જ બધા નો ઘણા મિત્રો હતું કે જેની રિક્વાયરમેન્ટ હતી, જેના કારણે હિન્દીમાં લખેલું છે ભાઈ. તો અહીંયા શું કે ભાઈ હું તમને ભાઈ સમજાવતો જાય. આપણા ગુજરાતના ઘણા મિત્રો છે કે એને સમજાવતો જાય, બીજા જે પણ મિત્રો છે એને પણ સમજાવતો જઈશ. તો વિડીયોને એક લાઈક કરવાનું છે ભૂલતા નહીં ભાઈ. તમામ માટે સારો એવો મોકો છે, પેલા તો હું તમને જણાવી દઉં. એના પછી અહીંયા જો જગ્યાઓની વાત કરું શું છે શું નહીં એ બધી વાત કરતો જો. એ ભાઈ વોટર ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા ભરતીની જાહેરાત છે. વોટર ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ ભરતીની જાહેરાત છે એની વાત અહીંયા કરેલી છે. એના પછી ભાઈ નીચે આપણે જઈએ તો એપ્લાય કરવા માટે પહેલા તો તમારે ભાઈ 10-12 પાસ હોવો જોઈએ અને ગ્રેજ્યુએશન મેં તમને આગળ કીધું. 10-12 ના જે પણ ઉમેદવારો છે એના માટે પણ છે ને ગ્રેજ્યુએશન ના ઉમેદવારો માટે એના માટે પણ છે. 10માં ને ઓછો પગાર, 12માં ને વધારે પગાર ને ગ્રેજ્યુએશન ને યાર કાયદેસર મોજ પડી જવાની છે. પોસ્ટની વાત કરીએ તો ભાઈ પોસ્ટ છે 3,314 છે ભાઈ, પ્લસ નથી ભાઈ. હવે જગ્યા કઈ કઈ છે ઘણા મિત્રો કહે છે કે ભાઈ જગ્યા કઈ, એના માટે પણ ભાઈ થોડુંક મેં કીધું કે જગ્યાને યાર થોડુંક વિસ્તરણ કરી આપજો. ડાટા એન્ટ્રી ઓપરેટર રહેવાનો છે. જેમ કે પાણી પુરવઠા વિભાગની અંદર જે પણ ડાટા આવે છે એને એન્ટ્રી ઓપરેટર છે એ રહેવાનો છે. પછી લીડર રહેવાનો છે ભાઈ, ટીમનો લીડર. ભાઈ તમને બહુ શોખ હોય ટીમનો લીડર બનવાનો તો અહીંયા ભાઈ ટીમનો લીડર, પરંતુ યાર આમાં થોડુંક કામ કરવું પડે છે.
પછી અહીંયા મેનેજર છે, મેનેજરનો ભાઈ મેં આગળ કીધું પગાર કોનો કેટલો પગાર પણ હું તમને જણાવીશ ભાઈ કોનો કેટલો પગાર રહેવાનો છે. એન્જિનિયર એટલે ભાઈ આમાં જે 10 પાસ કરીને આઈટીઆઈ હોય તો ભાઈ એનો પણ અહીંયા સિલેક્શન થવાનું છે. પણ અહીંયા 10 પાસ લખેલો છે તો ભાઈ 10 પાસ ઉપર જ લગભગ હોઈ શકે, બાકી આઈટીઆઈ નો મિત્રો આમાં હોઈ શકે છે. હું એમ નથી કહેતો કે આઈટીઆઈ હોય. ને પછી જે પણ ઇન્સ્પેક્ટર છે એ છે, અફસર, ડાટા એન્ટ્રી ઓપરેટર, અહીંયા મિત્રો આ બંને છે પોસ્ટ સેમ રહેવાની છે, પરંતુ મિત્રો અહીંયા આ ઉપરની છે 10 પાસ માટેની છે, નીચેની છે ભાઈ 12 પાસ માટેની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને ગ્રુપ ડી મિત્રો, આમાં ગ્રુપ ડી એટલે ભાઈ જેને વધુ કામ કરવાનું એ પ્રમાણના ઉમેદવારો. અને આ ફોર્મ છે ઓનલાઈન એપ્લાય ફોર્મ ભરવાનું રહેશે. ત્યાં સ્ટાર્ટ ડેટ છે મિત્રો હજુ સુધી આપેલી નથી મિત્રો, અહીંયા જે પણ તારીખ છે એમાં ફેરફાર કરેલો છે એ હું તમને ખાસ કરી જણાવી દઉં. કારણ કે આ જાન્યુઆરી અને ફેબ્રુઆરી જે પણ લખેલું છે મિત્રો, ત્યારે મિત્રો અહીંયા એક મિસ્ટેક શું થયેલી હતી, આ જે પણ ભરતી છે એમાં મિત્રો આ ડાટામાં જો અહીં અપડેટ કરવાના હશે અથવા નથી કરેલા તો મિત્રો હું તમને જણાવું આ 2025 ની અંદર ભરતી છે વાત સાચી છે, પરંતુ એમાં મિત્રો જે પણ તારીખ છે એમાં થોડોક ફેરફાર કરવામાં આવેલો છે. આ જાન્યુઆરીમાં મિત્રો ભરતી આવવાની હતી અને ફેબ્રુઆરીમાં પૂરી થવાની હતી ફોર્મ ભરવાનું, પરંતુ મિત્રો કંઈક ટેકનિકલ કારણનું અમને જાણવા મળેલું છે કે ટેકનિકલ કારણના કારણે આની ભરતી હજુ સુધી કરાયેલી નથી. આની ભરતી હજુ સુધી કરાયેલી નથી, નાનું કોઈ પણ આવેલું નથી. એટલે મિત્રો આ છે એ શું કે આગળના જે પણ 2 મહિના પછી આવવાનું છે, અથવા તો મિત્રો 99% મિત્રો જે પ્રમાણે માહિતી મળે છે, કેટલા 99% ભાઈ હું શ્યોર છું કે આ જે પણ છે જુલાઈ બાદ જે પણ ઓગસ્ટ માસ આવવાનો છે, અહીંયા તમને લખી જ આપું ભાઈ ઓગસ્ટ માસની અંદર આપણો જે પણ ઓગસ્ટ માસ છે ભાઈ એમાં ઓગસ્ટ માસમાં લગભગ જો મિત્રો વાત કરું તો 17 તારીખથી છે ને ફોર્મ ભરવાની શરૂઆત થાય છે. એટલે 17 તારીખથી, કારણ કે ભાઈ આજે મિત્રો આજની તારીખના ડેટા પ્રમાણે હું જો માહિતી તમને આપું છું તો ઓગસ્ટની 17 તારીખે તેના ફોર્મ ભરવાની શરૂઆત થાય છે. પછી ભાઈ અત્યારે જે પણ 5 ટોપની ભરતી છે, જેમ કે અલગ અલગ ભરતીઓ છે, જેમાં ભાઈ વનપાલની ભરતી છે આપણે ગુજરાતની અંદર, એ વન વિભાગની જે પણ ભરતી હતી ઓલ ઇન્ડિયાની એમાંથી બાકાત કરી અને વનપાલની ભરતી કરી અને એ ભરતી બહાર પાડવામાં છે એ પ્રમાણે અહીંયા કહી છે. અને પછી આ જે પણ ભરતીની માહિતી આપું છું એ ભરતી અને આંગણવાડીની આ તો મહિલાઓ માટે છે એટલે એને આપણે કંઈ કામ નથી કરવાનું. બાકી મિત્રો અહીં ક્વોલિફિકેશનની વાત કરું તો ભાઈ 10 પાસ અને 12 પાસ ઉંમર અને ગ્રેજ્યુએશન છે. ખાસ કરી આ વાત ધ્યાન રાખજો, તમારા ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારોને પણ અહીંયા વિડીયો શેર કરી દેજો. સેલેરીની ભાઈ મેન સેલેરી ભાઈ કોને કેટલી સેલેરી મળશે એ 69,000 છે. 69,000 ભાઈ કોને મળશે તો કે ભાઈ 10 પાસ વાળા ઉમેદવારોને 69,000 રૂપિયા મળશે નહીં. તો હું તમને પગાર જણાવું તો ભાઈ 10 પાસ જેને પણ કરેલું છે, કેટલું 10 પાસ છે એ બધાને ભાઈ 15,000 રૂપિયા આપવામાં આવશે. કેટલું ચોખ્ખું જ ભાઈ તમને જણાવો તો ખોટે ખોટું ભાઈ પછી તમે અફવામાં ના રખાય કે ભાઈ તમને 50,000 રૂપિયા આવશે, ભાઈ તમને યાર 15,000 રૂપિયા આપવામાં આવશે. આ પેલું ભાઈ સ્ટાર્ટિંગની વાત કરું છું. આ મિત્રો છે એ 5 વર્ષ પછીની જે પણ સેલેરી છે, 12 પાસ પછી ભાઈ તમને 24,000 એટલે 25,000 રૂપિયા આપવામાં આવશે. 10 પાસ કરેલા 5 વર્ષ પછી હોય ભાઈ, 10 પાસ કરેલા હોય ને 5 વર્ષ પછી છે એ 25,000, અને જે પણ 12 પાસ છે એને 35,000 આપવામાં આવશે. અને જે પણ ભાઈ ગ્રેજ્યુએશન કરેલા છે એને 5 વર્ષનો અનુભવ ને એ બધુંના કારણે 70,000 રૂપિયા સુધી પગાર થઈ શકે છે. આ 5 વર્ષ અથવા 10 વર્ષનો પગાર અહીંયા તમને કીધેલો છે. એના પછી ભાઈ પગારની જો બીજી વાત કરવામાં એજ લિમિટની પહેલા વાત કરી તો એજ લિમિટ 18 વર્ષથી લઈને 40 વર્ષ રહેવાની છે. એના પછી અહીંયા શું રિક્રુટમેન્ટ માટેની ઇમ્પોર્ટન્ટ ડેટ અને આમાં કઈ રીતે રહેવાનું છે, આના માટે પણ ભાઈ લેખિત પરીક્ષા છે, કારણ કે જગ્યાઓ વધારે છે. એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. એના પછી ભાઈ એના માટે ડિટેલ જે પણ આવશે એ બધી નોટિફિકેશન આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ છે તમારી ને મારી, આપણા બધાની સાથે કરેલી એક જે પણ બનાવેલી એના દ્વારા જ મિત્રો તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો ખાસ કરી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે ભૂલતા નહીં. આના દ્વારા જો તમને માહિતી આપતો રહેશે. અહીંયા ઓફિશિયલી નોટિફિકેશન ચેક કરવી હોય તો આપણી સાઇટ પર આવી જવાનું છે. આપણી સાઇટ મિત્રો ઘણી બધી સાઇટો છે, જેમ કે સરકારી નોકરી ઓફિશિયલ.com છે કે જ્યાં વધુ પડતી માહિતી આવતી હોય છે. તો એ સાઇટ પર ખાસ કરી ચેકઆઉટ કરી લેજો, ત્યાં તમને માહિતી બીજી છે એ આપવામાં આવશે. એના પછી અહીંયા જો બીજી અપડેટની વાત કરું એ બધી અપડેટ મેં તમારે સામે રાખી દીધી છે. શું છે શું નથી સંપૂર્ણ અપડેટ તમારી સામે મેં રાખેલી છે. મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ કરી લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં.